સુરતમાં સિંગર આરતી સાંઘાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ થયો છે। પાટીદાર યુવતીએ ભાગીને લગ્ન કરતા વિવાદ સર્જાયો છે। સોશિયલ મીડિયા પર વિવાદ થતા યુવતીએ પોસ્ટ કરી છે। પાટીદાર યુવતીએ પોતે ખુશ હોવાનું આ પોસ્ટમાં જણાવ્યું છે। કેટલાક પાટીદાર અગ્રણીઓને ગમ્યું નથી। બેટી બચાવોની વાત કરનારા સ્વતંત્રતા હણે છે તેવું પણ આ યુવતી જણાવી રહી છે। યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું નિવેદન આવ્યું છે। જણાવ્યું છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરો। યુવતી માતા પિતા સાથે વાત કરતી નથી। પરિવાર 10 દિવસથી ચિંતામાં છે। પાટીદાર યુવતીએ સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે। સમાજની અન્ય દીકરીઓ પર ખરાબ અસર પડશે। સમાજમાં જે હોદ્દા પર છો તે માતા પિતાના કારણે છો। પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિના કાયદાની માંગ થઈ છે। 17 ડિસેમ્બરે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી। જય માતાજી, જય ખોડિયારમાં। હું આરતી સાંઘાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ। અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી। આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે। પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો। જય માતાજી। કોઈ પણ જાહેર વ્યક્તિ જતી હોય છે એની નોંધ લેવાતી હોય છે, તો આવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું પગલું ભરે છે તો એની ટીકા ટિપ્પણી ચર્ચા થવાની છે। ઘણાને આ નિર્ણય મંજૂર પણ હોઈ શકે, બીજી વ્યક્તિઓને, બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કહું છું, અને એને મંજૂર ના પણ હોઈ શકે, હોઈ પણ શકે। પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કરવાનો છે। ત્યારે એના પરિવારને આ વસ્તુ પસંદ પણ નથી, ખૂબ ચિંતામાં પણ છે અને પોતાના જે પણ પ્રયાસો કરવાનો પ્રયાસ પણ કરે છે। ગત 17 તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। આજ દિન સુધીમાં 17 તારીખથી આપણે ગણી લઈએ તો આજે 10 દિવસ જેવો સમય થયો છે। 10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં, વાતચીત ન કરવી, તો જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ના શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગણાય। અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનો પરિવાર રિસ્ટ્રિક્શન વધારે છે, કે એટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો